નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજનો આ જે વિડીયો છે એ આપણે યુનિટ નંબર 10 સ્ટાન્ડર્ડ 6 જે આપણું નવું અંગ્રેજી છે એમાં 10મા યુનિટનો સેકન્ડ સેક્શન એટલે કે રીડિંગ, અને આપણા આ યુનિટનું નામ છે સ્કૂલ ઓફ સ્કિલ્સ, એટલે કે એવી શાળા કે જ્યાં આવડત હોય, ઘણી બધી આવડત હોય એની શાળાની વાત છે। તો આપણે આ સેક્શનમાં આપણે જોશું રીડિંગ નામનો સેક્શન પહોંચ્યા છીએ। તો આ સેક્શનમાં જોઈએ, પહેલાં ટાઇટલ આપ્યું છે રેહાન્સ લોસ્ટ પ્રોજેક્ટ। રેહાન નામનો એક છોકરો છે, એણે એક સુંદર મજાનો પ્રોજેક્ટ બનાવેલો છે, અને એ પ્રોજેક્ટ છે એ શું થયો છે? લોસ્ટ થઈ ગયો। લોસ્ટ થવું એટલે શું મિત્રો? લોસ્ટનો અર્થ થાય ખોવાઈ જવું। તો આમાં એક નાટક છે, એ નાટક આપણને શું સમજાવવા માગે છે, શું કહેવા માગે છે એ આપણે અહીંયા જોવાનું છે। તો આપણે સમજીએ ચાલો કે નાટકમાં શું કહેવા માગે છે। તો કે આમાં કેરેક્ટર્સ કેટલા છે? નાટક હોય એટલે એની અંદર શું હોય? પાત્ર હોય। કયા કયા પાત્ર આમાં છે એ જોઈએ। તો કે એક તો રેહાન, બીજું છે જીયા। હવે જીયા કોણ છે? તો કે રેહાન્સ સિસ્ટર, નિરાલીબેન જે રેહાનના ટીચર છે, અને કમલ એટલે રેહાનનો ફ્રેન્ડ। તો આટલા પાત્ર આ નાટકમાં આવેલા છે। હવે એમાં નાટક હોય ને ત્યાં એક્ટ હોય। એક્ટ 1 નાટક શું કહેવા માગે છે આપણે સમજીએ। એક્ટ 1 ધ પ્રોબ્લેમ, પહેલો ભાગ એવો છે કે એની અંદર સમસ્યા આપેલી છે। શું સમસ્યા છે એ આપણે જોઈએ। ધ સીન ઓપન્સ ઇન એ ક્લાસરૂમ, પહેલું દ્રશ્ય છે નાટકનું એ ક્યાંનું છે? ક્લાસરૂમનું છે। રેહાન લુક્સ વરીડ, એવું દ્રશ્ય છે કે જે આખો ક્લાસરૂમ છે અને એની અંદર રેહાન નામનો જે છોકરો છે એ છોકરો વરીડ છે। વરીડ એટલે ચિંતિત, બરાબર। હવે રેહાન સેઝ, રેહાન બોલે છે, કોને કહે છે? ટુ ઝિયા। ઝિયાને શું કહે છે? ઓહ નો, અરે નહીં, આઈ લોસ્ટ માય સ્કૂલ પ્રોજેક્ટ, મારો શાળાનો પ્રોજેક્ટ છે એ ખોવાઈ ગયો છે। ઝિયા સેઝ વોટ, ઝિયાએ પ્રશ્ન કર્યો શું? ટુડે ઇઝ ધ લાસ્ટ ડે ફોર સબમિશન। સબમિશન એટલે શું? તો કે કોઈ પણ વસ્તુ આપણે જ્યારે જમા કરીએ એને સબમિશન કહેવામાં આવે છે, અને આજે જમા કરવા માટેનો લાસ્ટ ડે છે, છેલ્લો દિવસ છે। રેહાન કે સેઝ આઈ નો, મને ખબર છે, આઈ સ્પેન્ટ મેની અવર્સ ઓન પ્રિપેરિંગ ઇટ, કે તેને તૈયાર કરવા માટે મેં ઘણી બધી કલાકો વિતાવી છે, ઘણી બધી સમય આપ્યો છે એને મેં, એટલે એ ચિંતિત છે। હવે એક્ટ 2 એમાં ટાઇટલ આપ્યું છે સીકિંગ હેલ્પ। સીકિંગ હેલ્પનો અર્થ શું થાય મિત્રો? હેલ્પ એટલે મદદ થાય, સીકિંગ હેલ્પ એટલે કે મદદ લેવી। હવે એ કોની મદદ લે છે અથવા કોણ એને મદદ કરે છે એ આપણે જોઈએ, બરાબર। તો નિરાલીબેન એન્ટર્સ, નિરાલીબેન છે એ હવે એન્ટર થાય છે। નિરાલીબેન સેઝ વોટ્સ રોંગ રેહાન, રેહાન શું થયું? રેહાન સેઝ આઈ લોસ્ટ માય પ્રોજેક્ટ, કે મારો પ્રોજેક્ટ છે એ ખોવાઈ ગયો છે, લોસ્ટ થઈ ગયો છે। નિરાલીબેન સેઝ ઓકે સ્ટે કામ। કામ એટલે શું ખબર? અહીંયા શબ્દ આપ્યો છે આપણને કામ, કામનો અર્થ થાય શાંત, કે તું શાંત રહે। થિંક, શાંત રહીને શું કરવાનું કીધું છે? વિચારવાનું। વેર ડીડ યુ સી ઇટ લાસ્ટ, શું વિચારવાનું કીધું નિરાલીબેને? કે તે છેલ્લે ક્યારે જોયો હતો આ પ્રોજેક્ટ જે આપ્યો છે, બરાબર, તો તે છેલ્લે ક્યારેથી જોયો હતો? રેહાન સેઝ થિંક્સ, હવે રેહાન છે એ વિચારે છે। આઈ શો ઇટ ઇન ધ ક્લાસરૂમ, કે મેં તે ક્લાસરૂમમાં જોયો। નો નો નો, પછી કે નહીં નહીં, ઇન ધ લાઇબ્રેરી, મેં પુસ્તકાલયમાં જોયો હતો। નિરાલીબેન સેઝ ગ્રેટ, સરસ, લેટ્સ ગો એન્ડ ચેક ધેર, ચાલો આપણે ત્યાં જઈએ અને તપાસ કરીએ। જો આ મદદ મળી, પહેલાં શું હતું? પ્રોબ્લેમ હતો, ત્યાર પછી હેલ્પ આવી। હવે હેલ્પ પછી શું આવે છે એ જોઈએ આપણે। એક્ટ નંબર 3, એક્ટ 3માં શું કહેવા માગે છે? તો રેહાન, ઝિયા એન્ડ નિરાલીબેન સર્ચ ઇન ધ લાઇબ્રેરી, આ ત્રણે ત્રણ વ્યક્તિ લાઇબ્રેરીમાં સર્ચ કરે છે, જોવે છે, શોધે છે। કમલ સેઝ, તો હવે ત્યાં કોણ હતો? કમલ હતો, એનો ફ્રેન્ડ। એન્ટર્સ, પ્રવેશ કરે છે। એ વોટ્સ ગોઈંગ ઓન, શું ચાલી રહ્યું છે?
રેહાન સેઝ આઈ લોસ્ટ માય પ્રોજેક્ટ, કે મારો પ્રોજેક્ટ છે એ ખોવાઈ ગયો છે. હેવ યુ સીન ઇટ, શું તે જોયેલો? કમલ સેઝ આઈ થિંક, મને લાગે છે, આઈ હેવ સીન ઇટ ઓન ધ સેલ્ફ. સેલ્ફ એટલે શું થાય? શેલ્ફ એટલે આપણે ઘર હોય ને એમાં માળિયા હોય છે, અભેરાઈ જેને કહેવામાં આવે છે, બરાબર? તો મેં તે અભેરાઈ ઉપર જોયેલો. રેહાન સેઝ રિયલી, ખરેખર? હવે એ શું થયો છે? રિલીવડ થયો. આટલું સાંભળ્યા પછી એને થોડીક રાહત મળી. રિલીવ એટલે રાહત. થેન્ક્સ કમલ, કમલ તારો આભાર. દે ચેક ધ સેલ્ફ, તેઓ સેલ્ફ તપાસ કરે છે સેલ્ફ ઉપર. એન્ડ ફાઇન્ડ ધ પ્રોજેક્ટ, અને એ પ્રોજેક્ટને શોધે છે. હવે ચોથું એક્ટ શું કહેવા માગે છે? એક્ટ નંબર 4, લેસન લર્ન્ડ. હવે આ જે નાટક છે અહીંયા આપણે પ્રોજેક્ટ એ લોકોને મળી ગયો, પણ આપણને શું શીખવા મળ્યું? આ પ્રોજેક્ટની અંદર આપણને શું શીખવા મળે છે? તો જો આવશે બેક ઇન ધ ક્લાસરૂમ. બધા પાછા ક્યાં આવે છે? ક્લાસરૂમમાં આવે છે. નિરાલીબેન સેઝ, નિરાલીબેન કહે છે, રેહાન વોટ ડીડ યુ લર્ન, તું શું શીખ્યું આજે? રેહાન સેઝ સ્ટે કામ, કોઈ પણ પ્રોબ્લેમ આવે હંમેશા પહેલાં શું રાખવાની? શાંતિ. જો મન શાંત હશે તો જ આપણને એ પ્રોબ્લેમનું સોલ્યુશન મળશે. પણ આપણે જો આમ ઘાંઘા વાંઘા થઈ જઈએ, બરાબર, તો આપણને ક્યારેય પણ એનું સોલ્યુશન મળતું નથી. એટલે પહેલાં તો શું કરવાનું કીધું? સ્ટે કામ, શાંત રહ્યો. પછી બીજું સ્ટેપ થિંક, પછી એના વિશે આપણે શું કરવાનું? વિચારવાનું. અને એન્ડ આસ્ક ફોર હેલ્પ, અને પછી મદદ માગવાની. એવું નથી કે કોઈ પણ કામ હોય આપણે એકલા કરી શકીએ. તમે જો તમારા પ્રોબ્લેમની કોઈને વાત કરો તો એ શું કરશે? તમને એનું સોલ્યુશન લાવશે, તમને સોલ્યુશન લાવવામાં મદદરૂપ થશે, બરાબર? એટલે હંમેશા કોઈને વાત કરવી. નિરાલીબેન ઝિયા સેઝ એન્ડ ઓલવેઝ ટેક કેર ઓફ યોર થિંગ્સ. સૌથી અગત્યની વાત કે હંમેશા આપણી વસ્તુની આપણે કાળજી રાખવી. કોઈ પણ વસ્તુ ગમે ત્યાં છોડી નહીં દેવાનું, પછી જરૂર હોય ત્યારે મળે નહીં અને શોધવું પડે. નિરાલીબેન સેઝ એક્ઝેક્ટલી, ચોક્કસ. તો અહીંયા આ ડ્રામા જે છે, અહીંયા જે નાટક છે એ પૂરું થાય છે, બરાબર? આ નાટકમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે કે હંમેશા કોઈ પણ સમસ્યા આવે તો એનું શાંતિથી નિરાકરણ લાવવાનું, મૂંઝાવાનું નહીં, બરાબર છે? ત્યારે આપણે આ નાટક પૂરું કર્યું. આ નાટકમાં આપણને કોણ વ્યક્તિ છે એ કયું વાક્ય બોલે છે અને કોને કહે છે એના વિશે આપણે જોવાનું છે. તો જે અહીંયા એક્ટિવિટી આપેલી છે, પેલું છે આઈ લોસ્ટ માય પ્રોજેક્ટ. હવે વુ એટલે કોણ? આ વાક્ય કોણ બોલે છે? તો કે રેહાન. વુમ એટલે કોને કહે છે, બરાબર? તો એમાં સાંભળનાર કોણ છે? ઝિયા. એ રીતે બીજું વાક્ય જોઈએ, વોટ્સ રોંગ રેહાન, એટલે કે રેહાન શું થયું? તો આ વાક્ય બોલનાર છે નિરાલીબેન, જ્યારે સાંભળે છે કોણ? રેહાન. ત્રીજું વાક્ય આપ્યું છે ટુડે ઇઝ ધ લાસ્ટ ડે ફોર સબમિશન, કે આજે સબમિશનનો છેલ્લો દિવસ છે. આ વાક્ય બોલનાર છે ઝિયા, સાંભળનાર છે રેહાન. ચોથું વાક્ય છે આઈ હેવ સીન ઇટ ઓન ધ સેલ્ફ, કે મેં તે સેલ્ફ ઉપર જોયેલું. તો આ વાક્ય બોલનાર છે કમલ, સાંભળનાર છે રેહાન. ત્યાર પછી છે પાંચમું વાક્ય સ્ટે કામ, થિંક એન્ડ આસ્ક ફોર હેલ્પ. બોલનાર વાક્ય છે રેહાન અને સાંભળનાર નિરાલીબેન. કારણ કે નિરાલીબેન પૂછે છે કે ભાઈ આજે તારે શું શીખવા મળ્યું? એટલે બોલનાર રેહાન છે, સાંભળનાર છે નિરાલીબેન. તો અહીંયા આપણે આ એક્ટિવિટી પૂરી કરી. ત્યાર પછી એક સુંદર મજાની આપણી પાસે સ્ટોરી આવે છે. તો સ્ટોરી આવે એટલે આપણે પહેલાં એને અર્થગ્રહણ કરીએ અને સમજીએ કે સ્ટોરી શું કહેવા માગે છે. જો બહુ સરસ મજાની સ્ટોરી આપી છે, કંઈક શીખવા જેવું છે આપણે એમાંથી. પાવર ઓફ પ્રેક્ટિસ. સૌથી અગત્યની બાબત એ છે કે આપણે તો વિદ્યાર્થીઓ છીએ, તો વિદ્યાર્થીઓએ કોઈ પણ બાબતમાં પ્રેક્ટિસ છે એ મહત્ત્વની છે. કોઈ પણ વસ્તુની જો તમે પ્રેક્ટિસ કરવામાં આવે તો આપણને ખ્યાલ આવે છે કે એ વસ્તુ સરળ બની જાય છે. વારંવાર કોઈ વસ્તુનું પુનરાવર્તન કરીએ ને તો પુનરાવર્તન કરવાથી આપણને એ વસ્તુ સરળ લાગે છે. જો પુનરાવર્તનનો નિયમ છે, સાયકોલોજીમાં કીધું છે કે કોઈ પણ વસ્તુનું જો પુનરાવર્તન કરવામાં આવે તો ઓટોમેટિક યાદ રહી જાય. કઈ રીતે? એક્ઝામ્પલ તરીકે તમે દરેક શાળાએ જાઓ છો, ત્યાં પ્રાર્થના બોલો છો, બરાબર છે? તો તમે ક્યારેય પ્રાર્થના પાકી નહીં કરી હોય, દરરોજ તમે પ્રાર્થના બોલો છો ને તો તમને ઓટોમેટિક એ પ્રાર્થના
યાદ રહી જશે. રહી જાય છે કે નહીં? બરાબર. તો આને કહેવાય છે પુનરાવર્તન. પુનરાવર્તન કરવાથી વસ્તુ યાદ રહી જાય છે. હનુમાન ચાલીસા કેવડી બધી મોટી હોય, પણ આપણે જો દરરોજ એક વખત હનુમાન ચાલીસા બોલી લઈએ ને એટલે આપણને પછી ક્યારેય જોવું પડતું નથી, ઓટોમેટિક આવડી જાય. તો આને કહેવાય છે પુનરાવર્તન, પ્રેક્ટિસ. તો એની શક્તિ શું છે એના ઉપરની એક સ્ટોરી આપી છે આપણને સરસ મજાની. ચાલો સમજીએ. ઇન એન્શિયન્ટ ટાઈમ્સ, પ્રાચીન સમયમાં, એન્શિયન્ટ એટલે થાય પ્રાચીન, પ્રાચીન સમયમાં સ્ટુડન્ટ્સ યુઝ ટુ સ્ટડી બાય સ્ટેઇંગ ઇન ગુરુકુળ. પહેલાં જમાનામાં શું કરતા? તો કે વિદ્યાર્થીઓ છે ને એ ગુરુકુળમાં રહી અને અભ્યાસ કરતા. ચિલ્ડ્રન વેર સેન્ટ ટુ ગુરુકુલ ટુ રિસીવ એજ્યુકેશન. દરેક બાળકો હોય એને ગુરુકુળમાં અભ્યાસ અર્થે મોકલવામાં આવતા. જો પહેલાં આવી સિસ્ટમ નથી કે શાળાએ આવવું, શાળા હતી જ નહીં, ગુરુકુળ હતા. પછી એ સમયમાં રાજાનો દીકરો હોય કે ગરીબનો હોય એ દરેકને નિયમ એના પાલન કરવા પડે. આપણને ખ્યાલ છે કે ભગવાન કૃષ્ણ છે એ પણ ગુરુકુળમાં રહીને અભ્યાસ કર્યો હતો. એના ગુરુજીનું નામ હતું સાંદીપની. તો સાંદીપની ઋષિના આશ્રમમાં રહી અને ત્યાં અભ્યાસ કરતા અને એને એક મિત્ર મળ્યો હતો, એનું નામ હતું સુદામા. બરાબર. તો સુદામા ગરીબ હતા, કૃષ્ણ ભગવાન તો ખૂબ જ પૈસાદાર હતા, રાજા હતા, રાજકુમાર હતા. બરાબર છે. તો ત્યાં ગુરુકુળમાં દરેક માટે નિયમો કેવા હોય છે? એક સમાન હોય છે. બધાને એક સરખી રીતે ટ્રીટ કરવામાં આવે છે. બરાબર. ધ ચિલ્ડ્રન યુઝડ ટુ ટેક કેર ઓફ આશ્રમ અલોંગ વિથ ધ સ્ટડી અંડર ધ ગાઈડન્સ ઓફ ધ ગુરુ. શું કહેવા માગે છે? ધ ચિલ્ડ્રન યુઝ ટુ ટેક કેર ઓફ ધ આશ્રમ. વિદ્યાર્થીઓ જ્યાં ભણતા હોય આશ્રમમાં એને આશ્રમનું પણ ધ્યાન રાખવું પડે. અલોંગ વિથ કોની સાથે? સ્ટડી. અભ્યાસ તો કરવો જ પડે. આ ઉપરાંત આશ્રમમાં જે કંઈ પણ કામ હોય નાનું મોટું, લાકડા લેવા જવા, ગાયો ચરાવવા જવી, બરાબર, પછી ભિક્ષા માગવા જવી, આ બધા કામ એને કરવાના હોય છે. અંડર ધ ગાઈડન્સ ઓફ ધ ગુરુ. કોના માર્ગદર્શન નીચે કરવાનું હોય છે? ગુરુના. વરદરાજ, આ સ્ટોરી આખી છે ને એક વરદરાજની છે. વરદરાજ વોઝ ઓલ્સો સેન્ટ ટુ ગુરુકુળ લાઈક એવરીવન એલ્સ. દરેકની જેમ વરદરાજને પણ આશ્રમમાં મોકલવામાં આવ્યો. ધેર હી સ્ટાર્ટેડ ટુ બી ફ્રેન્ડલી વિથ અધર્સ ઇન ધ આશ્રમ. ત્યાં એણે શું કર્યું હતું કે આશ્રમમાં દરેક સાથે એકદમ ફ્રેન્ડલી બનીને રહેતો, મિત્રતાપૂર્વક રહેતો. બટ હી વોઝ વેરી વીક ઇન સ્ટડીઝ. હવે આ વરદરાજ છે એ અભ્યાસમાં ખૂબ જ કેવો હતો? નબળો હતો. હી કુડ અન્ડરસ્ટેન્ડ વેરી લિટલ ઓફ એનીથિંગ ગુરુજી ટોટ. ગુરુજી જે કંઈ પણ ટોટ એટલે કે શીખવતા એમાંથી બહુ ઓછું એને શીખવા મળતું. એને બહુ સમજ ના પડતી, વાર લાગતી. ઓલ હિઝ ફ્રેન્ડ્સ વેન્ટ ટુ ધ નેક્સ્ટ ક્લાસ. હવે એના બધા જે મિત્રો હતા ને એ એક પછી એક ક્લાસમાં આગળ વધવા માંડ્યા. ત્રીજામાં હોય તો ચોથામાં, ચોથામાં હોય તો પાંચમામાં. બરાબર. પરંતુ હી કુડ નોટ મૂવ અહેડ. પણ વરદરાજ છે એ આગળ વધી શક્યો નહીં. શા માટે? કારણ કે એ પોતે સ્લો લર્નર હતો, એને ભણવામાં વાર લાગતી. વરદરાજ થોટ ધેટ. વરદરાજ એવું વિચારતો કે પરહેપ્સ કદાચ વિદ્યા વોઝ નોટ ઇન હિઝ ડેસ્ટિની. ડેસ્ટિની એટલે શું થાય? તો કે ભાગ્ય. ડેસ્ટિનીનો અર્થ થાય ભાગ્ય. વરદરાજ એવું વિચારતો કે ભાઈ કદાચ મારા ભાગ્યમાં વિદ્યા લખી જ નહીં હોય. એવું હોતું નથી ક્યારેય. બરાબર. મહેનત કરવાથી વિદ્યા પ્રાપ્ત થાય છે. સતત પુનરાવર્તન પ્રવૃત્તિ કરવાથી આપણે વિદ્યા પ્રાપ્ત થાય છે. વન્સ વિથ એ હેવી હાર્ટ. એક વખત એવું થયું કે ખૂબ ભારે હૃદયે હી વોઝ વેન્ડરિંગ નિયર બાય. આજુબાજુ ક્યાંક ભટકતો હતો. એને દુઃખ થતું હતું કે ભાઈ પોતાને કંઈ આવડતું નથી. હી વોઝ થિંકિંગ ટુ ગીવ અપ ધ સ્ટડી. તો એ વિચારતો હતો કે ચાલો હું અહીંયા મારો અભ્યાસક્રમ છે ને એ પૂરો કરી દઉં, મારે હવે આગળ ભણવું નથી, આવું વિચારતો હતો. હવે આગળ શું આવે છે એ આપણે જોઈએ. એણે નક્કી કર્યું કે હવે મારે ભણવું નથી. પછી શું આવે તો કે ઇટ વોઝ આફ્ટરનૂન. હવે બપોર પછીનો સમય થઈ ગયો, આફ્ટરનૂન. હી ફેલ્ટ થર્સ્ટી ઓન ધ વે. રસ્તામાં એને ખૂબ જ તરસ લાગી. લુકિંગ અરાઉન્ડ. આજુબાજુ બધે જોયું. હી ફાઉન્ડ ધેટ. એને જોવામાં આવ્યું કે સમ વુમેન, કેટલીક સ્ત્રીઓ વેર ડ્રોઈંગ વોટર ફ્રોમ ધ વેલ.
અહીંયા ડ્રો એટલે દોરવું એવો અર્થ ન થાય મિત્રો, અહીંયા ડ્રોનો અર્થ થાય ખેંચવું, બરાબર. અમુક સ્ત્રીઓ શું કરતી હતી તો કે ડ્રોઈંગ વોટર ફ્રોમ ધ વેલ. વેલ એટલે થાય કૂવો, બરાબર. વેલનો અર્થ થાય કૂવો. કેટલીક સ્ત્રીઓ છે ને એ કૂવામાંથી પાણી ખેંચતી હતી એટ એ શોર્ટ ડિસ્ટન્સ, ટૂંકા અંતરમાં. હી વેન્ટ ટુ ધ વેલ ફોર વોટર. હવે આ ભાઈને તરસ લાગી એટલે એ પણ કૂવા પાસે ગયો. ધેર વેર માર્ક્સ ઓન ધ સ્ટોન. હવે ત્યાં જઈને જોયું ને તો તમને ખબર હશે કે કૂવામાંથી જ્યારે દોરડેથી પાણી કાઢતા હોય ને તો એમાં પથ્થર હોય, ગોળ પથ્થર. દોરડું ખેંચે એટલે ગોળ પથ્થર ઉપર એ દોરો છે એ વીંટાય, દોરડું છે એ વીંટાઈ જાય. હવે એને કારણે શું થયું જુઓ, ધેર વેર માર્ક્સ ઓન ધ સ્ટોન્સ વેર ધ રોપ્સ વેર મૂવિંગ. પથ્થરના જે ભાગમાં દોરડું છે એ ફરતું હતું એ ભાગમાં લીસોટા પડી ગયા, માર્ક્સ પડી ગયા. હી આસ્ક્ડ ધ વુમન, એટલે વરદરાજે સ્ત્રીઓને પૂછ્યું, હાઉ ડીડ યુ મેક ધીઝ માર્ક્સ, કે તમે આ પથ્થરમાં આવી રીતે લીસોટા કઈ રીતે પાડ્યા. ધેન અ વુમન રિપ્લાઇડ, તો એક સ્ત્રીએ જવાબ આપ્યો કે સન, બેટા, વી ડીડ નોટ મેક ધીઝ માર્ક્સ, કે અમે આ માર્ક્સ કર્યા નથી. સચ માર્ક્સ, આ પ્રકારના લીસોટા, હેવ બીન મેડ ઓન ધ સોલિડ સ્ટોન. હવે સોલિડ એટલે શું થાય ખબર છે? સોલિડનો અર્થ એકદમ સખત, એને ઘન કહેવાય. એમ તો આ સખત પથ્થર ઉપર જે આ માર્ક્સ છે, જે લીસોટા છે, એ કેને કારણે છે તો કે ડ્યુ ટુ ધ રિપીટેડ મૂવમેન્ટ ઓફ ધીસ સોફ્ટ રોપ. કેવી રીતે તો કે આ જે નરમ દોરડું છે એનું રિપીટેડ મૂવમેન્ટથી, રિપીટેડ મૂવમેન્ટ એટલે વારંવાર ખસવાને કારણે, વારંવાર ઘસાવાને કારણે. ભલે દોરડું છે ને એ એકદમ સોફ્ટ છે પણ એ સોફ્ટ દોરડું એકને જ જગ્યાએ પથ્થરમાં ઘસાતું હતું અને એને કારણે માર્ક્સ થયા. વાઇલ ડ્રોઈંગ વોટર, જ્યારે પાણી ખેંચવામાં આવે છે કૂવામાંથી ત્યારે આ નરમ દોરડાના ઘસાવાને કારણે પથ્થર ઉપર માર્ક્સ થયું. વરદરાજ વોઝ ડીપ ઇન થોટ. આ સાંભળી અને વરદરાજ છે ને એ ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગયો. હી ફોકસ્ડ ઓન ધ રિપીટેડ મૂવમેન્ટ ઓફ ધ રોપ. એનું ધ્યાન ક્યાં કેન્દ્રિત થયું તો કે જે દોરડાનું રિપીટેડ મૂવમેન્ટ છે એની ઉપર એનું ધ્યાન કેન્દ્રિત થયું. હી સો ધેટ, તેણે એવું જોયું, અ સોફ્ટ રોપ કુડ મેક ડીપ માર્ક્સ ઓન એ હાર્ડ સ્ટોન, કે જો એક સોફ્ટ રોપ છે, એકદમ પોચું દોરડું છે, એ સખત પથ્થર ઉપર માર્ક્સ કરી શકે. કેવી રીતે? બાય મૂવિંગ ઓન ઇટ અગેન એન્ડ અગેન. એની ઉપર વારંવાર મૂવ થવાથી એક પોચા દોરડાને કારણે સખત પથ્થર ઉપર માર્ક્સ થઈ શકે. ધેન હી થોટ, પછી વિચાર્યું, ઇફ એ સોફ્ટ રોપ કેન ડૂ ધીસ, જો એક સોફ્ટ રોપ છે, એક પોચું દોરડું છે, એ જો આવું કરી શકતું હોય, વાય આઈ કાન્ટ લર્ન થિંગ્સ બાય પ્રેક્ટિસિંગ અગેન એન્ડ અગેન. તો હું કોઈ પણ વસ્તુની વારંવાર પ્રેક્ટિસ કરવાથી શા માટે ન શીખી શકું? મારે જે કંઈ પણ શીખવું છે જો એની હું વારંવાર પ્રેક્ટિસ કરું તો મને એ ચોક્કસ આવડે. આવું એને શીખવા મળ્યું. વરદરાજ કેમ બેક ટુ ગુરુકુલ વિથ ગ્રેટ એન્થુઝિયાઝમ. એન્થુઝિયાઝમ એટલે થાય ઉત્સાહ. શું થાય? ઉત્સાહ. વરદરાજ છે એ પાછો ગુરુકુળમાં આવ્યો. કેવો? ખૂબ ઉત્સાહ સાથે. એન્ડ વર્કડ હાર્ડ, સખત મહેનત કરી. ટાયરલેસલી, ટાયરલેસલી એટલે કે અથાગ, થાક્યા વગર. હી રીડ રિપીટેડલી, એ વારંવાર એકને એક વસ્તુ વાંચે જ રાખે. હી ફોકસ્ડ ઓન રિવિઝન, અને કેની ઉપર એણે ધ્યાન કેન્દ્રિત કર્યું? રિવિઝન ઉપર, પુનરાવર્તન ઉપર. એન્ડ સોલ્વડ હિઝ પ્રોબ્લેમ ઓફ સ્લો લર્નિંગ, અને પોતાનું જે સ્લો લર્નિંગનો પ્રોબ્લેમ હતો, જે ધીમે શીખતો હતો, આ સમસ્યા ઉપર એણે સોલ્વ કરી નાખી. ગુરુજી ઓલ્સો ફેલ્ટ હેપી, ગુરુજીને પણ આનંદ થયો. એન્ડ સેટિસ્ફાઈડ, ગુરુજીને સંતોષ થયો. ધ ડલ એન્ડ વીક ચાઇલ્ડ વરદરાજ, વરદરાજ કેવો ચાઇલ્ડ હતો? એકદમ ડલ, નિસ્તેજ અને નબળો જે બાળક હતો, લેટર બીકેમ, ત્યાર પછી શું બની ગયો? અ ગ્રેટ સ્કોલર, એક મહાન વિદ્વાન આ વ્યક્તિ બની ગયો વરદરાજ. તો વિદ્યાર્થીઓ, આપણને શું શીખવા મળે ખબર આમાં? કે આપણે એમ કહીએ કે મને આ આવડતું નથી, તો આનો એક નિયમ છે કે જે વસ્તુ આપણને ન આવડે એનું વારંવાર
પુનરાવર્તન કરો, રિવિઝન કરો. જો પુનરાવર્તન કરવાથી ન આવડતી વસ્તુ છે ને એ એકદમ સરળ બની જશે. આગળ જોઈએ હવે વરદરાજના સ્ટોરીમાં શું આવે છે. અહીંયા એક બહુ સરસ મજાનું જો વાક્ય આપ્યું છે આપણને, એ સમજીએ. શું કહેવા માગે છે કે કરત કરત અભ્યાસ છે, એટલે કે વારંવાર અભ્યાસ કરવાથી જડમતી હોત સુજાન. જડમતી એટલે શું? તો કે જેની બુદ્ધિ છે ને એ ઓછી હાલતી હોય, એટલે કે જે સ્લો લર્નર હોય, યાદ ન રહેતું હોય, આવા વ્યક્તિઓ પણ કેવા બની જાય છે? સુજાન બની જાય છે, એટલે કે જાગ્રત બની જાય છે. રસુરી આવત જાત છે. રસુરી એટલે કે દોરડું. દોરડાના આવન જાવનથી સિર પર પરત નિશાન, એક સખત પથ્થર ઉપર પણ નિશાન બની જાય છે. તો આની ઉપરથી આપણને શીખવા માગે છે કે કોઈ પણ વસ્તુનું પુનરાવર્તન કરવાથી આપણને તે વસ્તુ સરળ બની જાય છે. વોટ કેન વી સે અબાઉટ ધ પાવર ઓફ પ્રેક્ટિસ. હવે આપણને પ્રશ્ન પૂછે છે લેખક કે પાવર ઓફ પ્રેક્ટિસ, પ્રેક્ટિસની જે શક્તિ છે એનાથી આપણને શું શીખવા મળ્યું? તો કે ઇટ કેન ફૂલફિલ ઓલ અવર ડ્રીમ્સ, કે જો આ વસ્તુ આપણને આપણા સ્વપ્નને પૂરા કરવામાં મદદરૂપ થાય છે. પ્રેક્ટિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પ્રેક્ટિસ છે ને એ ખૂબ જ મહત્ત્વની છે. વેધર ઇટ ઇઝ ઇન સ્પોર્ટ્સ, પછી કોઈ પણ બાબત હોય, સ્પોર્ટ્સ હોય, સ્ટડીઝ એટલે કે અભ્યાસ હોય, અથવા એનીથિંગ એલ્સ, કંઈ પણ વસ્તુ હોય, કોઈ પણ ફિલ્ડ હોય. આપણે ભણવાની વાત જ નથી કરતા. સારો એવો ક્રિકેટર હોય ને તો એને પણ ડેઇલી પ્રેક્ટિસ કરવી પડે. સચિન તેંડુલકર છે, આપણને એમ થાય કે એ તો ભાઈ માસ્ટર બ્લાસ્ટર હતા. વિરાટ કોહલી છે, એ સારો એવો બેટ્સમેન છે, પણ એ સારો એવો બેટ્સમેન શા માટે છે? એની પ્રેક્ટિસને કારણે. એ વારંવાર ડેઇલી પ્રેક્ટિસ હજી પણ કરે છે અને એને કારણે એ સારો બેટ્સમેન છે. વી કેન નોટ સક્સીડ વિધાઉટ પ્રેક્ટિસ. પ્રેક્ટિસ કર્યા વગર આપણને ક્યારેય પણ સફળતા મળતી નથી. ઇફ વી જસ્ટ રિલે ઓન લક. રિલે એટલે રહેવું. જો આપણે નસીબ ઉપર જ, ભાગ્ય ઉપર જ આપણે આધાર રાખીને રહીએ, વિધાઉટ પ્રેક્ટિસ, પ્રેક્ટિસ ન કરીને આપણે એમ થાય કે ભાઈ ભાગ્યમાં હશે તો આપણને થશે, તો ક્યારેય આવતું નથી. મહેનત વગર કોઈ વસ્તુ મળતી નથી. વી વિલ એન્ડ અપ વિથ નથિંગ. તો અંતે આપણને કંઈ મળતું નથી બટ રિગ્રેટ. માત્ર છેલ્લે શું મળે છે? પસ્તાવો. કારણ કે મહેનત વગર કોઈ વસ્તુ આપણે મેળવી શકતા નથી. ધેરફોર, તેથી વિથ પ્રેક્ટિસ, પ્રેક્ટિસના કારણે, પછી પેશન્સ, માત્ર પ્રેક્ટિસ જ નહીં, પેશન્સ પણ જરૂરી છે. પેશન્સનો અર્થ થાય ધીરજ. હાર્ડવર્ક જોઈએ એટલે કે સખત મહેનત. એન્ડ ડેડિકેશન. ડેડિકેશનનો અર્થ થાય સમર્પણ, કોઈ પણ વસ્તુ પાછળનું યોગદાન. વી શુડ, આ બધી વસ્તુથી વી શુડ વર્ક ટુવાર્ડ્સ એચિવિંગ અવર ગોલ. આપણે આપણા ધ્યેય તરફ આગળ વધી શકીએ, આપણે આપણા ધ્યેયને પ્રાપ્ત કરી શકીએ. તો આ સુંદર મજાની સ્ટોરી છે ને એ આપણા જીવનમાં ઘણું બધું કહી જાય છે. હવે આ સ્ટોરીને આપણે સમજ્યા પછી એને આધારે નીચે અમુક પ્રશ્ન જવાબ આપ્યા છે, આપણે એ સમજીએ. તો પહેલો પ્રશ્ન આપણને આપ્યો છે, વેર ડીડ ધ સ્ટુડન્ટ્સ ગો ટુ સ્ટડી ઇન એન્શિયન્ટ ટાઈમ. એન્શિયન્ટ ટાઈમ એટલે પ્રાચીન સમય, કે પ્રાચીન સમયમાં બાળકો છે એ ક્યાં અભ્યાસ કરતા? તો એ જવાબ મેં લખ્યો છે અહીંયા, ધ સ્ટુડન્ટ્સ વેન્ટ ટુ આશ્રમ. આ જવાબ છે, ટુ સ્ટડી ઇન એન્શિયન્ટ ટાઈમ. એન્શિયન્ટ ટાઈમમાં વિદ્યાર્થીઓ છે એ આશ્રમમાં જઈને અભ્યાસ કરતા. બીજું, વેર ડુ ધ સ્ટુડન્ટ્સ ગો ટુ સ્ટડી નાવેડેઝ. નાવેડેઝ એટલે અત્યારના દિવસોમાં, કે અત્યારના દિવસોમાં બાળકો છે એ ક્યાં જઈને અભ્યાસ કરે છે? તો કે નાવેડેઝ ધ સ્ટુડન્ટ્સ વેન્ટ ટુ સ્કૂલ ટુ સ્ટડી. અભ્યાસ કરવા માટે ક્યાં જાય છે? શાળાએ. ત્રીજો પ્રશ્ન છે, વાય કુડ વરદરાજ નોટ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્લાસ. કે શા માટે વરદરાજ છે એ નેક્સ્ટ ક્લાસમાં મૂવ નહોતો થતો, આગળ નહોતો વધતો? તો જવાબ છે, વરદરાજ કુડ નોટ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્લાસ બીકોઝ, કારણ શું? હી વોઝ એ સ્લો લર્નર. એ કેવો હતો? સ્લો લર્નર હતો, એટલે કે ધીમે શીખતો. હાઉ વેર ડીપ માર્ક્સ મેડ ઓન ધ સ્ટોન. તો કે ડીપ માર્ક્સ વેર મેડ ઓન ધ સ્ટોન બાય રિપીટિંગ મૂવમેન્ટ ઓફ ધ રોપ. કેને કારણે માર્ક્સ થયા હતા? તો કે રોપના વારંવાર મૂવમેન્ટને કારણે. વરદરાજ ચેન્જડ હિઝ ડેસ્ટિની વિથ. કેનાથી પોતાનું ભાગ્ય છે બદલાયું? તો કે પ્રેક્ટિસથી. તો જવાબ આવે પ્રેક્ટિસ. ડિસ્કસ વિથ યોર ફ્રેન્ડ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. હવે આપણને
નીચે એક ટેબલ આપ્યું છે. આ બધા પ્રશ્નના જવાબ કમ્પ્લીટ થયા. હવે ટેબલમાં શું આપ્યું છે એ તમારે તમારી જાતે તમારા મિત્રને પૂછી અને લખવાનું છે. કેવી રીતે લખવું એ હું તમને સમજાવું છું. હવે આપણે જે છેલ્લો પ્રશ્ન છે એની એક ચર્ચા કરીએ તો એમાં આપણને બે વસ્તુ આપેલી છે. એજ્યુકેશન સિસ્ટમ ઇન એન્શિયન્ટ ટાઈમ. એન્શિયન્ટ ટાઈમ એટલે શું થાય તો કે પ્રાચીન સમય. એન્શિયન્ટ ટાઈમનો અર્થ થાય છે પ્રાચીન સમય અને મોડર્ન ટાઈમ એટલે કે આધુનિક સમય. તો આ બંને પદ્ધતિમાં શું તફાવત છે તો એના અમુક મુદ્દા લખવાના છે. એક્ઝામ્પલમાં આપ્યું છે કે ગુરુકુળ ને સ્કૂલ બિલ્ડિંગ. તો આપણે આમાં લખી શકીએ ધ સ્ટુડન્ટ્સ એટલે કે વિદ્યાર્થીઓને, બરાબર. ગુરુકુળમાં શું કહ્યું વિદ્યાર્થીઓ છે ને ગુરુની સાથે રહેતા. તો કે ધ સ્ટુડન્ટ્સ લીવડ વિથ ધેયર ગુરુ. એટલે કે જે ટીચર હતા ગુરુકુળમાં ગુરુની સાથે વિદ્યાર્થીઓ રહેતા. અત્યારે એના માતા પિતા સાથે રહે છે. આમાં લખી શકીએ આપણે ધ સ્ટુડન્ટ્સ લીવ્સ. સ્ટુડન્ટ સાથે લીવ્સ ના આવે. હવે આપણે છઠ્ઠા પ્રશ્નની ચર્ચા કરીએ, જેમાં આપણને અહીંયા એક કોષ્ટક આપેલ છે એજ્યુકેશન સિસ્ટમ ઇન એન્શિયન્ટ ટાઈમ અને એજ્યુકેશન સિસ્ટમ ઇન મોડર્ન ટાઈમ. મોડર્ન ટાઈમ એટલે કે અત્યારનો આધુનિક સમય. તો આપણને ખ્યાલ છે કે પહેલા જમાનામાં વિદ્યાર્થીઓ છે એ કોની સાથે રહેતા? એના ગુરુ સાથે. તો આપણે લખી શકીએ ધ સ્ટુડન્ટ્સ lived with their ગુરુ. જ્યારે અત્યારે આ બાજુ અત્યારે શું છે તો કે ધ સ્ટુડન્ટ્સ લીવ વિથ ધેયર પેરેન્ટ્સ. એને માતા પિતા સાથે રહે છે, બરાબર છે. એ સમયમાં વિદ્યાર્થી હતા જે એને ગુરુકુળમાં કામ પણ કરવું પડતું. તો આપણે લખી શકીએ ધ સ્ટુડન્ટ્સ did many works in ગુરુકુળ. ગુરુકુળમાં ઘણા બધા કામ કરવા પડતા. અને અત્યારે ધ સ્ટુડન્ટ્સ ડુ ઓનલી સ્ટડી. અત્યારે એને માત્ર અભ્યાસ જ કરવાનો આવે છે. એ સમયે ગુરુકુળમાં ગુરુ દક્ષિણા આપવામાં આવતી. એમાં આપણે લખી શકીએ ધ સ્ટુડન્ટ્સ પેઇડ ગુરુ દક્ષિણા ટુ ગુરુ. ગુરુને શું આપતા? ગુરુ દક્ષિણા આપતા. જે પોતાનો અભ્યાસક્રમ પૂરો થાય પછી યથાશક્તિ જે વિદ્યાર્થી જેટલું આપી શકે એટલું આપતા. અને અત્યારે ધ સ્ટુડન્ટ્સ પે ફીઝ ટુ સ્કૂલ. શાળાને શું આપવું પડે છે? એને ફી આપવી પડે છે. જો પ્રાઇવેટ હોય તો. ગવર્મેન્ટ સ્કૂલમાં કોઈ ફી હોતી નથી. તો આ હતી બંને સિસ્ટમનો તફાવત. ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ એક્ટિવિટી શું આવે છે? સ્ટડી ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો અહીંયા આપણે પાસે એક બહુ સુંદર મજાનું ચિત્ર આપેલું છે. જુઓ, ટિપ્સ ફોર ધ ટાઈમ મેનેજમેન્ટ. સમયનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું. તો એના આપણને ભાગ આપ્યા છે. પહેલું છે મેક એ ચેકલિસ્ટ વન્સ વર્ક ડન. એક વખત કામ પૂરું થઈ જાય ત્યારે ચેકલિસ્ટ છે એને શું કરવાનું? ચેકલિસ્ટ બનાવવાનું. બીજું પ્રાયોરિટીઝ ધ ટાસ્ક. જેટલા આપણે કામ આખા દિવસમાં કરવાના છે એમાં દરેક કામને પ્રાયોરિટી આપવાની, કે જે કામ સૌથી અગત્યનું હોય એ પહેલાં રાખવાનું, પછી બીજું રાખવાનું. ત્રીજું છે બી ઓન ટાઈમ. હંમેશા સમયસર રહો. ચોથું એવોઇડ ડિસ્ટ્રેક્શન. ડિસ્ટ્રેક્શન એટલે શું થાય તો કે કોઈ પણ પ્રકારનું જે આપણે ડિસ્ટ્રેક્શન નથી, ડિસ્ટ્રેક્શન છે, યાદ રાખજો. એટલે કે વિઘ્ન, કોઈ પણ પ્રકારનું વિઘ્ન ના આવે એનું ધ્યાન રાખવાનું. ત્યાર પછી છે શિડ્યુલ એકોર્ડિંગલી. જે ટાઈમ ટેબલ આપ્યું છે એ મુજબ ટાઈમ ટેબલનું જાળવણી કરો, બરાબર. રિમેમ્બર ધ ડેડલાઇન. કે કામ આપણે કેટલા સમયમાં પૂરું કરવાનું છે એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. સાતમું છે ટેક બ્રેક્સ.
વચ્ચે બ્રેક પણ લેવાની. 8મું, નેવર પેનિક. પેનિક એટલે ગભરાવું, ક્યારેય પણ ગભરાવું નહીં. 9મું છે ગીવ યોર બેસ્ટ. જે કામ આપણે ચાલુ કર્યું છે કરવા માટે એમાં સૌથી વધારે સારામાં સારો પ્રયત્ન કરવો. નોટ ડાઉન ધ વર્ક. જે કામ કરીએ એનું નોટ ડાઉન કરવું, એનું ધ્યાન રાખવું. તો આ બધી ટિપ્સ છે એ શેની છે? મેનેજમેન્ટ. બરાબર. એની આધારે આપણે એ પ્રશ્ન પહેલો પૂછ્યો છે કે વોટ ઇઝ ધીસ પિક્ચર અબાઉટ, કે આ ચિત્ર શેનું છે? સ્કૂલ મેનેજમેન્ટ છે, ટાઈમ મેનેજમેન્ટ છે, સ્ટ્રેસ મેનેજમેન્ટ છે કે ડેટા મેનેજમેન્ટ? તો આપણો જવાબ છે સી, ટાઈમ મેનેજમેન્ટ. સમયનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું. વી શુડ ઓલવેઝ બી ઓન ટાઈમ. આપણે હંમેશા સમયસર રહેવું જોઈએ. ટ્રુ છે કે ફોલ્સ? તો આપણો જવાબ થશે ટ્રુ. રાઇટ એની વન ટીપ ધેટ યુ આર ઓલરેડી ફોલોવિંગ. જો આ જે ઉપર ટીપ આપેલી છે એમાંથી તમે કોઈ પણ એક ટીપ જે તમે ફોલો કરતા હોય, તમે અનુસરતા હો, તો એ તમારે લખી શકાય. રાઇટ એની 2 ટિપ્સ ધેટ યુ વિલ ફોલો. હવે ચોથા પ્રશ્નમાં તમારે એવી 2 ટીપ લખવાની છે કે તમે હજી સુધી કરતા નથી પણ હવે કરશો. બરાબર. તો આ પ્રકારનું આ ટાઈમ મેનેજમેન્ટનું બહુ સરસ મજાનું આપણને એક ચક્ર આપેલ છે. 5મો પ્રશ્ન એવો હતો આમાં કે હિરેન પ્લેઝ ગેમ્સ ઓન મોબાઈલ ફોન્સ 1 to 2 hours a day. હિરેન નામનો છોકરો છે એ 1 થી 2 કલાક મોબાઈલ ઉપર ગેમ્સ રમે છે. સો હી ગોટ લેસ માર્ક્સ ઇન એક્ઝામિનેશન. એટલે એ પરીક્ષામાં શું થાય છે? એને ઓછા માર્ક્સ મળે છે. બરાબર છે. વિચ ટાઈમ મેનેજમેન્ટ ટીપ ડીડ હી નોટ ફોલો ફ્રોમ ધ એબોવ. તો ઉપર જે આપણને ટીપ આપેલી છે એમાંથી કઈ ટીપ છે એ ફોલો કરતો નથી. હવે આપણે આમાં શું કીધું કે આખા એ મોબાઈલ ફોન છે 1 થી 2 કલાક આખા દિવસમાં રમે છે અને એને કારણે એને લેસ માર્ક્સ મળે છે એક્ઝામિનેશનમાં. તો આમાંથી એવી કઈ ટીપ છે જે એ ફોલો કરતો નથી. બરાબર. આ બધી આપણે ટિપ્સ આપેલી છે કઈ કઈ વસ્તુ કરવાની. બરાબર. તો આપણે ખ્યાલ છે કે શિડ્યુલ એકોર્ડિંગલી એ ટાઈમ ટેબલની જાળવણી કરતો નથી. લખી શકાય. કારણ કે ટાઈમ ટેબલની જાળવણી કરવામાં આવે ને તો કોઈ પણ કાર્ય સરળ બને. આપણે દરેક વસ્તુને પોતાના સમયપત્રકમાં સામેલ કરવાનું હોય છે. ત્યાર પછી રાઇટ ધ નેમ્સ ઓફ યોર 3 ફ્રેન્ડ. જો અહીંયા તમારે જાતે કરવાનું છે કે 3 મિત્રના નામ તમારે અહીંયા લખવાના છે. સજેસ્ટ ધેમ વિચ ટાઈમ મેનેજમેન્ટ ટિપ્સ ધે શુડ ફોલો. અને તમારે એને સજેસ્ટ કરવાનું છે કે કયા પ્રકારનું ટાઈમ મેનેજમેન્ટની જે ટિપ્સ આપેલ છે ને આપણને એમાંથી કયા પ્રકારની ટીપ એને લાગુ પડે છે, એને કરવી જોઈએ. તો આ આખું સેક્શન જે આપણે જોયો. બરાબર. એમાં આ સેક્શનમાં આપણને ઘણી બધી વસ્તુ શીખવા મળી. 2 સ્ટોરી જોઈ, એક નાટક જોયું આપણે અને એક સુંદર મજાની સ્ટોરી સાંભળી. એમાંથી ઘણું બધું સમજવા જેવું જોયું. બરાબર. નાટકમાં આપણને શું સમજવા મળ્યું કે કોઈ પણ વસ્તુ છે એનાથી કોઈથી પેનિક નહીં થવાનું, ગભરાવાનું નહીં, પહેલાં શાંત રહેવાનું છે, પછી વિચારવાનું છે અને પછી મદદ બીજાની લેવાની. સ્ટોરી જે આપણે જોઈએ વરદરાજની, તો વરદરાજની સ્ટોરીમાં પણ એ શીખવા મળે છે કે કોઈ પણ કાર્ય પ્રેક્ટિસથી સરળ બની જાય છે. એ ક્યારેય અઘરું રહેતું નથી. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આ આખા સેક્શનની મેં તમને સરળ સમજૂતી આપી છે. છતાં જો તમને કોઈ પણ પ્રશ્ન હજી આ સેક્શનમાં હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હું એનો જવાબ જરૂર આપીશ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે એને લાઈક કરજો, તમારા આખા ગ્રુપમાં એને શેર કરજો અને એને સબસ્ક્રાઈબ કરવાનું કહેજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.